ગુજરાતમાં ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતના પાલ વિસ્તારમાંથી રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના બનતા આસપાસ વિસ્તારમાં ચોકમય માહોલ સર્જાયો છે। 2 વર્ષનું માસૂમ બાળક 7મા માળેથી નીચે પડકાતા મોતને ભેટ્યું છે। સુરતના પાલ વિસ્તારમાં 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું। બાળક 7મા માળેથી નીચે પડકાયો હતો, જે બાદ બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। વ્યાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ સુરતના વરાછા રોડ ખાતે રહેતા નવનીત કુમાર કલસરિયા રત્ન કલાકાર તરીકે કામ કરે છે। તેઓની પત્ની રેશમાબેન બાળકને લઈને પાલ સિટી પિયરમાં ગયા હતા। ત્યાંથી તેઓ કામ અર્થે પાલ ગૌરવપથ રોડ સ્થિત શ્રીપદ સેલિબ્રેશન ખાતે ગયા હતા, જ્યાં તેઓનો બાળક રમી રહ્યો હતો। ત્યાં બાળક 7મા માળેથી નીચે પડકાયો હતો, જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી। આ પછી બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। વ્યાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો।